બાકી બધા એના નેતૃત્વ નીચે કામ કરે છે. જે આપણા કુળદેવી એ દેવી દેવતાઓ છે, આ આપણા કુળને ચલાવવા માટે ભગવાનના આદેશથી કામ કરે છે. આ દેવતાઓ જે આપણા કરતા, પણ ભગવાનની માયા શક્તિ એટલી પ્રભાવી. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ યાદિદમ હિનોમ્યહમ પ્રસન્નહાસારો લોચનમ નોલસ મુખાંબુજોધ્યા નપત પંચતુર્ભુજા. ભગવાન ભીષ્મે બધાને જોયા, પણ ચતુર્ભુજ રૂપ ધારી, લાલ આંખ વાળા, જેના હોઠ ઉપર સ્મિત છે, જેના હોઠ ઉપર સ્મિત શોભાયમાન થઈ રહી છે, એટલું સુંદર મુખ વાળા, હે મારા ભગવાન તમે પણ આવ્યા છો. યુધિષ્ઠિર મહારાજ ખૂબ ચિંતા હતી કે 18 અક્ષોની સેના મારાથી મરી ગઈ. પ્રભુ મારી રક્ષા કરો. અને જો તો ખરા, એક રીતે મેં પાંડવોએ તમને કપટથી તો માર્યા છે, શિખંડીને વચ્ચે રાખીને તમારું વધ કરાવ્યું છે. કદાચ સામી છાતી લડ્યા હોત તો અમને અફસોસ નહોતો, પણ પ્રભુ હે પિતામહ, અફસોસ એટલા માટે છે કે અમે તમને કપટથી માર્યા. પણ એને ખબર નહોતો કપટીનો બાપ એની બાજુમાં ઉભો છે, કૃષ્ણ. કારણ કે જે વ્યક્તિ કપટ કરે ને એનો પણ દાદો કોણ છે? તો કે કૃષ્ણ. કૃષ્ણને ક્યારે નહીં છેતરી શકો તમે, એની સાથે ક્યારે કપટ નહીં કરી શકો. અને એ રીતે છેતરી લે તમને ખબર નહીં પડે કે કોઈ છેતરી ગયા આપણે. અને ભીષ્મ ની બસ મૃત્યુનો સમય આવી રહ્યો છે ત્યારે યુધિષ્ઠિર મહારાજ, કારણ કે ભગવાને ભીષ્મ દ્વારા જ્ઞાન અપાવું હતું, બોધ અપાવો હતો યુધિષ્ઠિરને, અને ત્યારે ખૂબ સુંદર જ્ઞાન આપ્યું ભીષ્મદેવે. રાજધર્મ કઈ રીતે એક રાજાએ ધર્મનું પાલન કરવું જોઈએ, દાન ધર્મ કઈ રીતે દાન કરવો જોઈએ, સ્ત્રી ધર્મ શું છે, આ બધા ધર્મ વિશે બાણસૈયા પર પડેલા ભીષ્મદેવે સમજાવ્યું. અને ભાગવતમાં ભીષ્મદેવના વિષયમાં કહે છે, ભીષ્મદેવ સૂતા એટલા સુંદર લાગતા હતા કે માની લો સૂર્યનો પ્રકાશ નીચે, સૂર્યનો એક ટુકડો નીચે હોતો હોય, એટલા સુંદર જાંજલ્યમાન પ્રભાવિત પ્રકાશિત હતા. દેવતાઓ પણ જેની સામે ફીકા પડી જાય એ તે ભીષ્મદેવ બાણસૈયા ઉપર પડેલા હતા. અને આખા શરીરમાં બાણ લાગેલા હતા, આખું શરીર લોહી લુહાણ, છતાં પણ ભીષ્મને દુઃખ નથી. અને ભીષ્મ કહે છે, બસ યુધિષ્ઠિર, આ મેં જે તને ધર્મનું પાલન કરવાનું શીખવાડ્યું છે, આ ધર્મનું પાલન કર. કર્મવશ આ અનિવાર્ય આ બધું થવાનું હતું, એ થઈ ગયું છે. હવે તું તારું રાજપદ સંભાળીને પ્રજાનું પાલન કર સત્ય નિષ્ઠતા પ્રમાણે. જો આજ્ઞા પિતામહ. અને પછી પિતામહ કીધું, બરાબર યુધિષ્ઠિર, હવે તું સાઈડમાં જા, કારણ કે મારે શરીર દેહ નિર્વાણ કરવું છે, અને આ શરીર મારે આમ નામ નથી છોડવું. મારે તારી બાજુમાં જે ઉભો છે ને શ્યામ કલરનો, હે અર્જુન, જે તારો આ રથી સારથી બન્યો તો ને, મારે હવે એને દર્શન કરવા છે. સાઈડમાં રહી જાઓ. અને કીધું, હે શ્યામ સુંદર, હે કૃષ્ણ, પ્લીઝ કૃપા કરીને મારી નજરની સામે આવો, કારણ કે મારે મારા પ્રાણ છોડવા છે. અને સાચો ભક્ત, સાચી ભક્તિ જે કરતો હોય ને, એની સામે ભગવાનને આવવું જ પડે છે, કોઈ છૂટકો જ નથી, આવવું પડે છે ભગવાનને. અને ભગવાન બહુ મધુર મુસ્કાન સાથે ત્રિભંગ રૂપમાં મોરપીંછ હલે છે, પિતાંબર, એટલા સુંદર ભગવાન લાગે છે. આ ભગવાનના દર્શન કરે છે.
ભીષ્મદેવ બસ પ્રભુ મારી સામે રહેજો. મરતી વખતે તમે એક ક્ષણ માટે પણ દૂર નહીં જતા, કારણ કે મરવાની સૌથી મોટી સિદ્ધિ છે ભગવાનનું સ્મરણ. યમ યમ વ્યાપી સ્મરણ ભાવમ ત્વજે કંતે કલેવરમ તમ તમ વેતિ કોન્તે. હે કુંતી, જે ભાવથી જે સ્મરણથી વ્યક્તિ શરીર છોડશે ને એ પ્રમાણે એને બીજું શરીર મળશે. એટલા માટે હે પ્રભુ, હું શરીર છોડવા જાઉં છું, મને તમારા દર્શન કરવા છે, બસ બીજું મારા મનમાં કંઈ ન આવે એવી મને ઉપર કૃપા કરો. અને તમારી આ દ્રષ્ટિ મારા ઉપર રાખજો, કારણ કે તમારી દ્રષ્ટિમાં અમૃત છે. હે પ્રભુ, આ લોકોને ખબર નથી કે મારા શરીર ઉપર એટલા બાણ વાગ્યા છે અને 1 ઇંચ પણ જગ્યા નથી શરીરમાં, એટલા બાણ વાગ્યા છે ભીષ્મને. લોહીની નદી થઈ ગઈ છે, છતાં પણ ભીષ્મના મુખમાં થોડી પણ નર્વસતા નથી, થોડું પણ દુઃખ, થોડી પણ પીડા નથી. કેમ નથી? કારણ કે હે શ્યામ સુંદર, તમારા દર્શન મારી સામે છે, તમારી દ્રષ્ટિ મારી સામે છે, અને તમે જેની સામે હોય એ વ્યક્તિ ક્યારે દુઃખી હોય જ ન શકે. એટલા માટે પ્લીઝ કૃપા કરીને તમે મારી સામે રહેજો, કારણ કે મારે મારા પ્રાણ છોડવા છે. અને ત્યારે ભીષ્મદેવ બહુ સુંદર સ્તુતિ કરે છે. ભાગવતમાં સ્તુતિનું વર્ણન છે, બહુ એટલે બહુ સુંદર. આ દાસને એક અવસર મળ્યો હતો કે 8 દિવસ આ ભીષ્મ સ્તુતિ ઉપર કથા કરવાનો. આ ભીષ્મની એક ખાલી સ્તુતિ ઉપર ગુરુ ગૌરાંગની કૃપા અને અનુકંપાથી 8 દિવસ સુધી કથા કરતી, અને બહુ સુંદર છે ભક્તો માટે તો. અને ભીષ્મદેવ ભગવાનને જોતા જોતા સ્તુતિ કરે છે, બહુ સુંદર સ્તુતિ કરે છે. શ્રી ભીષ્મ વાચ. પ્રભુ બસ એકદમ આ જ રીતે ઉભા રહેજો. અને ત્યારે ભીષ્મદેવ બહુ સુંદર સ્તુતિ કરે છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાંત્વત પુંગવે ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સ્વસુખમુપગતે ક્વચિદહરતુ પ્રકૃતિમુપેયુષિયાદ્ભવ પ્રવાહ. સ્વસુખમુપગતે ક્વચિદહરતુ પ્રકૃતિમુપેયુષિયાદ્ભવ પ્રવાહ. ભીષ્મ ભગવાનને કહે છે કે હે પ્રભુ, મતિ ઇતિમતિ રૂકલ્પતા, અમારી બુદ્ધિ છે ને, આ બુદ્ધિ રૂપી અમારી દીકરીના લગ્ન કરાવવા છે મારે, પણ મને કોઈ યોગ્ય વર નથી મળ્યો. એટલા માટે આ મારી બુદ્ધિ રૂપી આ દીકરીના લગ્ન મારે તમારી સાથે કરાવવા છે. અત્યાર સુધી અમારી બુદ્ધિ આ જગતના વિચારોમાં, ગલત વસ્તુમાં, વિષય ભોગમાં પડેલી હતી. આ જગતના વિષય ભોગમાં મારી બુદ્ધિ રત હતી. હે સર્વશક્તિમાન, હે દ્વારકાધીશ, કૃપા કરીને આ મારી બુદ્ધિને તમે વરણ કરી લો, મારી બુદ્ધિ સાથે લગ્ન કરી લો તમે, કારણ કે અત્યાર સુધી આ બુદ્ધિ માટે કોઈ યોગ્ય વર મળ્યો જ નથી. પણ હવે કૃપા કરીને આ બુદ્ધિ ને તમારી સાથે પરણાવી છે. આ ભૌતિક જગતની ઉત્પત્તિ તેમનાથી થયેલી છે, છતાં તેઓ ભક્તોના નેતા હોવાથી કેટલીક વાર ભૌતિક જગતમાં ઉતરી આવે છે. હે પ્રભુ, મને ખબર છે કે તમે ભગવાન છો, છતાં પણ અમારી જેવા અલ્પ બુદ્ધિ વાળા લોકોની ઉપર કૃપા કરવા માટે આ જગતમાં ઉતરો છો. પરિત્રાણય સાધુના સંભવામિ યુગે યુગે. કૃપા કરીને તમે દૂર નહીં જતા. હું મારી મતિને બુદ્ધિને તમારામાં સમર્પિત કરું છું. કન્યા જ્યારે સમર્પિત થાય ને તો તેને સાથે રહે ને તેની સેવા કરે, એને નિષ્કામ ભક્તિ કહે છે.
બુદ્ધિની શરણાગતિ એટલે કૃષ્ણને અર્પિત કરો. સર્વસાર કૃષ્ણ. મારી બુદ્ધિ બીજાનું ચિંતન કરે એના કરતા પ્રભુ તમારું ચિંતન કરી વધારે સારું છે. અને મારી મતિ તમારામાં લાગે. કૃષ્ણ સિવાય મને કોઈ બીજું દેખાય નહીં. બસ માત્ર ને માત્ર તમારા દર્શન. હે બાકે બિહારી, હે બ્રજેન્દ્ર નંદન, હે શ્યામ સુંદર, કૃપા કરીને તમે ઘણા ઘણા લોકો પર ઉદ્ધાર કર્યો છે, ભક્તો પર કરુણા કરી છે, મારી ઉપર પણ તમે કરો. એક સેકન્ડ માટે પણ તમે દૂર નહીં જતા. તો ભગવાન કહે છે કે હું તારી બુદ્ધિ આરે લગન કેમ કરું? મારામાં તું શું જોઈ ગયો? ભીષ્મદેવ કહે છે ત્રિભુવન કમલમ કમાલવર્ણમ રવિકર ગૌરવ રામબરમ પ્રધાને ભુવન કમનમ કમાલવર્ણમ રવિકર ગૌરવરામ્બરમ દધાને વપુરલકુલકારુકાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે અનધ્યા પુરલકતુલાવૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવધ્યા. મારી રતિ તમારી પાછળ દોડે. એ કન્યાનો પતિ કેવો છે? કે ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ. એ ત્રિભુવનમાં સૌથી શ્રેષ્ઠ સુંદર વ્યક્તિ છે. દીકરીને પરણાવી હોય તો સંસ્કાર કુળ જોવે ને, તો કુળ સુંદરતા કેટલું છે કૃષ્ણમાં. એટલા માટે ભીષ્મ કહે છે, ભીષ્મનું મન પાર્થ સારથીના રૂપમાં રત થાય છે. વિજય સખે ભગવાનનું એક નામ છે કે પોતાના સખાને વિજય અપાવી, કૃષ્ણનું નામ. ભીષ્મનો પ્રેમ જન્મ જન્માંતર સુધી નિષ્કામ પ્રેમ હતો. એ ક્યારે ખંડિત નથી થયો. ભલે ભીષ્મ કુરુ કૌરવ સાથે યુદ્ધ કરતો હતો, અધર્મમાં હતો, છતાં પણ ભીષ્મએ ક્યારે પણ ભગવાન તરફની નિષ્કામ ભક્તિને ખંડિત નથી કરવા દીધી. તો પ્રશ્ન ઉભો થાય કે એટલો બધો પ્રેમ જો ભીષ્મને કૃષ્ણ પ્રતિ હોત તો પાંડવ પક્ષમાં કેમ ન લડ્યા? કેમ કૌરવ પક્ષમાં લડ્યા? ત્યારે ભીષ્મ બહુ સુંદર કહે છે કે શું કહું તમને કે જો હું પાંડવ પક્ષમાં લડે તો મને ભગવાનના દર્શન ન થાત, અને કૌરવ પક્ષમાં લડું છું ને, આ શ્યામ સુંદર સીધો સામે દેખાય છે. ક્યાં લેવા જાઉં મારા આવા દર્શન? કેટલો મારા ભાગ્ય છે. એટલા માટે અહીંયા લડ્યો છું. એમની એમ હતા કે હું અધર્મનો સાથ આપું છું. અધર્મમાં રહીને પણ આ ધર્મના પ્રેમી કૃષ્ણના દર્શન કરું છું. કૃષ્ણ માત્ર પ્રેમનો વિષય છે, યાદ રાખો. આ જગતમાં પ્રેમ માત્ર ભગવાન સાથે કરી શકાય છે. પ્રીતિ માત્ર ભગવાન સાથે જોડી શકાય છે. નીતિ, રીતિ અને પ્રીતિ. આ સંસારમાં નીતિ નિયમ પ્રમાણે રહ્યો, ઘરમાં રીત રિવાજ પ્રમાણે રહ્યો, અને જ્યારે પ્રીતિનો શબ્દ આવે ને તો એ માત્ર ભગવાન કૃષ્ણ તરફ જ આવી જોઈએ. એટલા માટે મારે મારી આ દીકરીના લગ્ન તમારી જેવો વર કોઈ છે જ નહીં આ જગતમાં. કૃષ્ણ એક માત્ર પ્રેમનો વિષય છે. હસ્તિનાપુર, મથુરા, કુરુક્ષેત્રમાં જાય, તેને જોવા બધા લાગતા કેટલા સુંદર છે. કૃષ્ણ, હું મારી દીકરી આ બુદ્ધિને એટલા માટે પરિણામ માંગુ છું કારણ કે તમારે જેવું કોઈ સુંદર નથી. ત્રણેય લોકમાં તમારા ગુણગાન છે. એટલા માટે ત્રિભુવન કમલમ. અને પછી ભીષ્મદેવ બહુ સુંદર વાત કરે છે. હે કૃષ્ણ, મારી મતિ તમારામાં લાગે. કેવા કૃષ્ણ? યુધિ દુર્ધર જો વિશ્વ ગલુચિત સમવરયાલ પ્રતા પ્રતાશે વિધમ્ર વિશ્વ વચુલિલ સંમવાર્યલં પ્રતાશે શમનિશિ તરસે વિદ્યમાના ત્વચિવિલકત્વચેતાસ્તુ કૃષ્ણ આત્મા. હે કૃષ્ણ, મારું મન તમારામાં રમે. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં યુદ્ધ કરતા કરતા જે ઘોડાના
જે ચરણમાંથી ઉડેલી જે રજ છે, આ રજ જ્યારે તમારા માથા ઉપર લાગેલી હોય અને માથા ઉપર લાગેલી રજ સાથે તમે આ અર્જુનનો રથ ચલાવતા હોય, કૃષ્ણ કેટલા સુંદર લાગો છો. જુદી તુર ગરજે વિશબ્દ વિશ્વ. આ સ્વરૂપના દર્શન મેં જોયા અને પ્રભાવિત થઈ ગયો પ્રભુ. અને ઈ પણ આ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર પિતાંબર માળા વગેરેમાં ધૂળ છવાઈ ગઈ હતી. પોતાના ભક્તો માટે એટલો કષ્ટ સહન કરે છે ભગવાન. એમના મુખ કમલ ઉપર પરસેવાના ચિહ્ન હતા. પોતાના ભક્ત માટે પરિશ્રમ કરે છે ભગવાન. શ્વેત બિંદુ શોભામાન. હે કૃષ્ણ, મેં તમને જ્યારે યુદ્ધ ભૂમિમાં જોયા ને ત્યારે બહુ સુંદર લાગતા હતા તમે. ભીષ્મ પ્રાર્થના કરે છે ડાયરેક્ટ ફેસ ટુ ફેસ, એટલા સુંદર લાગતા હતા. અને એમાં પણ તમે જ્યારે અર્જુનનો રથ ચલાવતા હતા ને ત્યારે મહેનત કરતા કરતા જ્યારે તમારા માથામાંથી આ શ્વેત બિંદુ પરસેવો પડતો હતો ને પ્રભુ, એમ થયું કે મારા પ્રાણ અર્પણ કરી દો, એટલા સુંદર લાગતા હતા તમે. સાવલા શરીર પર મોતી સમાન શ્વેત બિંદુ શોભાયમાન. માની લો એક શરીર ઉપર, એક સાવલા શરીર ઉપર, એક કાળા શરીર ઉપર મોતી લગાડ્યા હોય એવા તમારા પરસેવાના ટીપા લાગતા. કેટલું સુંદર વર્ણન, કેટલું ધ્યાનથી દર્શન કર્યું હશે ભીષ્મદેવે. વિચારો, યુદ્ધ ભૂમિમાં પણ આપણે અહીંયા ભગવાન એકદમ બાજુમાં છે છતાં પણ દર્શન નથી કરતા. કુરુક્ષેત્ર કેટલી ઝીણવટપૂર્વક દર્શન કર્યું અને એનું અહીંયા ચિંતન કરે છે. ભીષ્મએ કૌરવ પક્ષમાં યુદ્ધ કર્યું જ નથી, એને તો ભગવાનને નિહાળ્યા છે. ખૂબ સુંદર રીતે ભગવાનને નિહાળ્યા છે. હે ભગવાન, બસ તમે એક ક્ષણ પણ મારી સામેથી દૂર નહીં જતા. કૃષ્ણ માત્ર રથને ચલાવતા હતા. દિવસ રાત કૃષ્ણને ચિંતા હતી કે ભીષ્મ અર્જુનને મારશે. એટલા માટે એક વાર તો ભીષ્મદેવ પ્રતિજ્ઞા લઈ લીધી. દુર્યોધને બહુ ખીજાણો કે તમે શું કરો છો, યુદ્ધ તો કરતા નથી, ખોટે ખોટા મારા પક્ષમાં આવ્યા. ભીષ્મદેવ કે હું પ્રતિજ્ઞા લઉં છું, આવતીકાલે 5 માંડવોમાંથી એકને ઉડાડી દઈશ. અને જ્યારે પ્રતિજ્ઞા લીધી ને તો કોઈને સંભળાની નહીં, પણ જે રથ ચલાવવાનો સારથી હતો ને એને ખબર પડી ગઈ કે દાદાએ પ્રતિજ્ઞા લીધી. જા દુર્યોધન, સવારે વહેલા તારી પત્નીને હું જે રૂમમાં ધ્યાન કરવા બેઠો છું ત્યાં મોકલજે, હું એને આશીર્વાદ આપીશ, અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ. આ ઓલા કૃષ્ણે સાંભળી લીધું. અને એટલા ભગવાન જો તો ખરા, ભીષ્મ કહે છે કે ભગવાન તમે કેટલા તમારા ભક્તોના પ્રેમી છો. ઈ જે દિવસે મેં પ્રતિજ્ઞા લીધી અને દુર્યોધનની પત્નીને મેં બોલાવવાની વાત કરી ત્યારે તમે છાનામાના દ્રૌપદીને મોકલી દીધી. દ્રૌપદીને જઈને કીધું કે દ્રૌપદી જા, દાદા આશીર્વાદ આપવાના છે. પણ કે અડધી રાત્રે 12 વાગે દ્રૌપદીને જગાડ્યું કૃષ્ણએ અને જગાડીને કીધું કે બેન, જીજાજી ખતરામાં છે. તો કે શું કરું, હું તો મારા પતિ આમ નહીં જોઈ શકું, તો જા ભીષ્મ પાસે, એ તને આશીર્વાદ આપશે. તો 4 વાગે માની લો દુર્યોધનની પત્ની જવાની હતી, 3:30 વાગે આ શ્યામ સુંદરે મોકલી દીધી દ્રૌપદીને. અને ભીષ્મ તો ધ્યાનમાં હતા, આંખ બંધ કરીને ધ્યાન કરતા હતા. અને ધ્યાન કરતા કરતા ઝાંઝરનો અવાજ આવ્યો. ઝાંઝરનો અવાજ આવતા જોયું, ઓહો દુર્યોધનની પત્ની આવી. આવ બેટા, તાકે પ્રણામ પિતામહ. ત્યાં પિતામહે આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવઃ. ત્યાં કે ધન્યવાદ દાદા. તો અવાજ એને જોયો, આ તો બીજો અવાજ લાગે, જોયું કે દ્રૌપદી, એટલે તું કેમ અહીંયા? અને જેવી દ્રૌપદી આવીને દાદા સમજી ગયા કે આ મારા દાદાનું કામ છે. આ ઓલા શ્યામ સુંદર સિવાય કાર્ય કોઈ કરી જ ન શકે. અને ત્યારે દ્રૌપદીને કીધું ક્યાં છે તને લાવવા વાળો? ત્યાં કે ઈ મારા ચપ્પલ પકડીને બહાર ઉંબરા ઉપર ઉભો છે. આ છે કૃષ્ણ. આની ભક્તિ કરવાની છે આપણે. કેમ ભગવાને ચપ્પલ પહેર્યા? કારણ કે જો દ્રૌપદી ચપ્પલ પહેરીને જાત તો અવાજ આવે. એટલા માટે કૃષ્ણે કીધું ચપ્પલ મને આપી દે. ભગવાન પોતાના ભક્તોના ચપ્પલને હાથમાં પકડે છે. આ તો ભગવાનની મહાનતા છે. અને જ્યારે આવું કર્યું ત્યારે તરત જ ભીષ્મે કીધું કે તમે આ ગડબડ કરીને કનૈયા, તો જા, હું બીજું વચન લઉં છું કે હે કૃષ્ણ, તે વચન લીધું તું ને કે હું કુરુક્ષેત્રની ભૂમિમાં શસ્ત્ર નહીં ઉઠાવું. તો હું વચન લઉં છું કે કુરુક્ષેત્રની ભૂમિમાં યુદ્ધમાં શસ્ત્ર ઉપાડવા માટે તને હું મજબૂર કરી દઈશ. વચન લઉં છું કે તને તારે શસ્ત્ર ઉઠાવવું પડશે. અને ત્યારે ખૂબ યુદ્ધ કર્યું. ભીષ્મદેવ અર્જુનને મારવાનો પ્રયાસ કર્યો. ભગવાનને લાગ્યું કે અર્જુન મરવાનો છે. એટલા માટે તરત જ ભગવાને
એક રથના પૈડાને ઉપાડી લીધું અને પૈડાને ઉપાડીને એ જ ભીષ્મદેવ એ જોયું ભગવાનને, ભગવાનના સ્વરૂપને નિહાળ્યું અને બહુ સુંદર પ્રાર્થના કરી. શિખર તો વિષધનુષ ક્ષતકરવિપ્લુત આતતા ઈનો મે સભમ વિસસા મગાથ અર્થે સભવતુ મે ભગવાન ગતિ મુકુંદ. હે કૃષ્ણ, હે મુકુંદ મુક્તિ પ્રદાતા, મેં જોયું છે. શું કયું દર્શન કર્યું છે? બહુ સુંદર દર્શન કર્યા છે. કયા દર્શન કર્યા છે? વિજયર્થ કુટુંબમ આપત્રતોત્રે દુઃખહય રસ્મનિતાત્સિરં ક્ષણીયે ભગવતી રતિર સ્તુમે મુમુર્ષો યમિહ નિરક્ષહતાગતા સ્વરૂપ. અર્જુનના સારથી બનીને તમે, ખબર છે, મેં જ્યારે પ્રચંડ યુદ્ધ કર્યું ત્યારે તમે ઈ પૈડું ઉપાડીને મારી ઉપર યુદ્ધ કર્યું અને તમારો નિયમ તોડ્યો. તમારે જે પ્રતિજ્ઞા લીધી હતી કે હું યુદ્ધ ભૂમિ ઉપર શસ્ત્ર નહીં ઉઠાવું, તમે મારી પ્રતિજ્ઞા સાચવવા માટે તમારી પ્રતિજ્ઞા તોડી. આને ભગવાન કહેવાય છે. ખુદ પોતાની પ્રતિજ્ઞા તોડી લે છે. મમ પ્રતિજ્ઞા, મારી પ્રતિજ્ઞા માટે હે કૃષ્ણ તમે તમારી પ્રતિજ્ઞા છોડી દીધી. વાસ્તવમાં બસ મારે હવે તમને જ પ્રાપ્ત કરવા છે. આ જગતના લોકો પર બહુ વિશ્વાસ કર્યો પણ તમે નિશ્ચિત તમારી પ્રતિજ્ઞા તોડી છે. બસ પ્રભુ, હવે મારા અંતિમ શ્વાસ નીકળે છે. હવે એક ક્ષણ માટે પણ મારી આંખને બંધ નહીં કરાવતા અને મારી આંખની નજરથી દૂર નહીં જતા, કારણ કે મારા પ્રાણ નીકળવામાં છે. અંતિમ શ્લોક. તમિમમહજં શરીરરાજં હૃદિરધિષ્ઠતાત્મકલ્પિતાનાં પ્રતિદશમિવને પદાર્થમેકં સમધિગતોષ્મતિ વિદ્યુત. બસ મારી સામે ઉભા રહેજો. હે કૃષ્ણ, હે પૂર્ણ પુરુષોત્તમ, મારું ચિત્ત તમારા સ્વરૂપમાં એકાગ્ર થાય. આ જગતની એક પણ વસ્તુ મને યાદ ન આવે અને બસ મારું હૃદય માત્ર તમારું જ સ્મરણ કરે, તમારા જ દર્શન થાય અને એક ક્ષણ માટે પણ આ મારી પાપણ બંધ ન થાય. અને એક ક્ષણ માટે બસ મારી એ જ પ્રાર્થના છે કે આ જ સ્વરૂપને તમ જોતા જોતા મારે શરીર છોડવું છે. મને ખબર છે કે સૂર્ય ભલે જુદી જુદી રીતે જોવામાં આવે પણ સૂર્ય એક જ છે. આજે અહીંયા સૂર્ય ઉગે, કાલે વિદેશમાં ઉગે તો સૂર્ય કોઈને અલગ અલગ થાય. એમ હે પ્રભુ, મને ખબર છે કે તમે ભલે અલગ અલગ રૂપમાં આવો છો, અલગ અલગ અવતારમાં આવો છો, બાકી છો તો મૂળ એક જ. મહેરબાની કરીને મારી સામેથી દૂર નહીં જતા. હું મારા પ્રાણ છોડું છું. મેં મારું આખું જીવન આ અધર્મી કૌરવ સાથે રહ્યો. મેં મારી નજર આમે જોયું કે મારા પુત્ર સમાન પાંડવો એ લોકોને બહુ હેરાન કર્યા, પણ હે પ્રભુ હું શું કરી શકું? મજબૂરીથી બંધાયેલો હતો, રોકી ન શક્યો. હૃદય મારું કઠોર બની ગયું હતું, કારણ કે મેં વચન આપ્યું હતું કે પાંડુ મરશે એટલે હું એની રક્ષા કરીશ, પાંડુનો પુત્ર જે છે એ રાજા બનશે. પણ આ બધી વસ્તુમાં હું ફેલ ગયો છું. બસ પ્રભુ, હવે મારે છેલ્લે સફળ થવું છે. ભલે મેં આખું જીવન નિષ્ફળ ગયો પણ અંતિમ મારે સફળ થવું છે. અને વાસ્તવમાં સફળ એ છે કે ભગવાનને જોતા જોતા જે પ્રાણ છોડે. અને ભીષ્મદેવ કહે છે બસ પ્રભુ એક ક્ષણ માટે પણ હલતા નહીં, કારણ કે મારે તમારા દર્શન કરતા કરતા પ્રાણ છોડવા છે. તમે એમની હમતા કે મારા શરીરમાં એટલા બધા બાણ વાગ્યા છે તો મને દર્દ થતું છે. નહીં પ્રભુ,
તમે સાક્ષાત મારી નજરની સામે છો, મને કોઈ પણ જાતનું દર્દ નથી, પણ બસ મારે શરીર છોડવું છે. ભીષ્મદેવ અંતિમ ભગવાનના દર્શન કરે છે અને અંતિમ દર્શન કરતા કરતા પોતાના પ્રાણો ત્યાગે છે ભગવાનના દર્શન કરતા કરતા. અને એક સંત બહુ સુંદર ભજન ગાય છે, હે પ્રભુ બસ આ જ રીતે મારા પ્રાણ જાય. ભીષ્મદેવ ભગવાનના સુંદર સ્વરૂપને જોઈને, એના સ્વરૂપને પોતાના હૃદયમાં સ્થિત કરીને પોતાના ચિત્ત, પોતાની આંખ બંધ કરે છે, કારણ કે ભગવાનના આખા સ્વરૂપને પોતાની આંખથી ભરીને પોતાના હૃદયમાં મૂકી દે છે અને એની આંખ બંધ થઈ જાય છે. ભીષ્મદેવ નિર્માણ થાય છે, ભીષ્મદેવ પોતાનું શરીર છોડી દે છે. અને આ જ વાસ્તવમાં જીવનની શ્રેષ્ઠ વિજય છે કે ભગવાનને જોતા જોતા પ્રાણ નીકળે. એટલા માટે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. બસ પ્રભુ એવું જ માંગુ છું, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. આજ પ્રાર્થના જન્મ ન સુંદરી ન કવિતા મમ જન્મની જન્મની ઈશ્વરે ભવતાદ ભક્તિ અહેતુકી નથી. મારે ધન જોતું નથી, મારે ચેલાઓ જોતા, મારે કોઈ પણ વસ્તુ નથી જોતી. બસ મરતી વખતે મારી એક જ પ્રાર્થના છે કે ભક્તિ કરતા કરતા, તમારા દર્શન કરતા કરતા મારા પ્રાણ છૂટે. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માંગુ છું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવો માંગુ. તારું મુખડું મનોહર જોયા કરો, તારું મુખડું ચહેરો જોયા કરો. રાત દિન ભજન તારા ગાયા કરો, રાત દિવસ અંત સમય તારું ધ્યાન, પ્રભુ એવું માંગુ છું. પ્લીઝ ખૂબ પ્રેમ છે એ ભજન કો સુનિए. આજ આપણા જીવનનો સાર છે. આંખ બંધ કરકે ધ્યાનથી આ ભજન સાંભળો, ભલે થોડું મોડું થઈ ગયું. મારી આશા નિરાશા કરશો નહીં, મારી આશા નિરાશા કરશો નહીં. મારા અવગુણ હૈયામાં ધરશો નહીં, મારા દુઃખને નહીં જોતા પ્રભુ, મને સ્વીકાર કરી લો. બસ શ્વાસે શ્વાસે રહું તારું નામ, પ્રભુજી એવું માંગુ છું. શ્વાસે રહે તારું નામ, પ્રભુજી એવું માંગુ છું. હે પ્રભુ, કયા મોઢે પ્રાર્થના કરું? પાપી છું. આખું જીવન ભક્તિ કરવાની જગ્યાએ બીજું જ કર્યું છે મેં. કયા મોઢે તારી પાસે પ્રાર્થના માંગુ કે મારું મૃત્યુ સુધારજે, મારું મૃત્યુ મહોત્સવમાં પરિવર્તન થાય? બહુ પાપી છું, તાપી છું, કઈ રીતે તારી શરણમાં આવું? એટલા માટે પ્લીઝ મારા પાપને સમાવી લેજે.
મારા પાપ ને તાપ સમા